વહેલી સવારે અંદાજે 7:30 કલાકે કરમસદ આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને દોડધામ કરવી પડી હતી। વિઠ્ઠલ ઉદ્યોગનગર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી WI હીટ ટ્રીટર્સ કંપનીમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી। કાસ્ટિંગ હીટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ધરાવતી આ કંપનીમાં આગ લાગતા તાત્કાલિક ફાયર બ્રિગેડ જાણ કરવામાં આવી હતી। કોલ મળતા જ કરમસદ આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના અધિકારી ધર્મેશ ગોરના માર્ગદર્શન હેઠળ ફાયર ડ્રાઈવર સંશેતસિંહ રાઠોડ તથા ફાયરમેન અશોકસિંહ સોલંકી, જેદ મલેક અને નરેશ ચરપોટ તાત્કાલિક ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા। ફાયર બ્રિગેડની ટીમ પાણી સાથે કેમિકલ ફોર્મનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો। સાથે સાથે જીઆઈડીસીની ફાયર ફાઇટર ટીમ તથા કંપનીમાં સ્થાપિત ફાયર સેફ્ટી સિસ્ટમની મદદથી ભારે જહેમત બાદ આગને બુઝાવવામાં સફળતા મળી હતી। ફાયર બ્રિગેડની ઝડપી અને સચોટ કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી। સદભાગ્યે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। આગ લાગવાનું કારણ હાલ તપાસ હેઠળ છે।